મારા દમણ દીવ અને દાદરા નગર હવેલીના તમામ લોકોને 75મા ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ બધાઈ આપું છું અને સાથે સાથે અમારા ત્રણેય 3Dના લોકોને આપણા 5મા મર્જર ડેના પણ હું આપને શુભેચ્છા આપું છું। આપણા પ્રદેશની અંદર આદરણીય મોદીજીના નેતૃત્વમાં અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં જે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસની સાથે સાથે આપણે સૌ ખભેથી ખભા મળાવી આપણા પ્રદેશને આગળ લઈ જાય એવી હું આશા રાખું છું અને આપ સૌને ફરીથી 75મા ગણતંત્ર દિવસ અને 5મા વિલીનીકરણ દિવસની આપ સૌને શુભેચ્છા આપું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। નમસ્કાર। મારી દમણ અને દીવની તેમજ દાદરા નગર હવેલીની જનતાને 26મી જાન્યુઆરી શુભેચ્છા પાઠવું છું। તેમજ આપણે સૌ જાણીએ છીએ 26મી જાન્યુઆરી 2020ના દિને દમણ દીવ અને દાદરા નગર હવેલી મંચ થયું અને કરીબ 5 વર્ષ થઈ રહ્યા છે। આપણે સૌ જાણીએ છીએ જે રીતના આપણું દમણ દીવ અને દાદરા નગર હવેલી મંચ થયું પછી જે આપણા સાહેબ પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં ખૂબ જ વિકાસ થયો છે। આ મંચ થવાથી દમણ દીવને ઘણો બધો ફાયદો થયો છે। તો હું આદરણીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી તેમજ આદરણીય આપણા સાહેબ શ્રી પ્રફુલભાઈ પટેલને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે આ વિકાસના ધોરણ ખૂબ આગળ વધે એવી કામના કરું છું। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। नमस्कार, मैं भरत पटेल। भारतना गणतंत्र दिवसनी दमणवासीओ तथा मारा कच्छ गामनी वाली जनताओने हार्दिक शुभकामनाएं। आज आपणे जोयुं छे के राम भगवाननुं भव्य मंदिर बन्युं छे, एना सौना पर आशीर्वाद बनी रहे एवी मारी प्रार्थना है प्रभु श्री राम ने। जय श्री राम। आओ मिलकर मनाएं 75वें गणतंत्र दिवस का जश्न और दादरा एवं नगर हवेली तथा दमन एवं दीव के एकीकरण का 5वां निर्माण दिवस का उत्सव। एक नए भारत की ओर आज एक साथ बढ़ते हैं। विकसित भारत का संकल्प हर दिल में है बसा। विकसित भारत संकल्प यात्रा के साथ है नई ऊंचाइयों की ओर हम सभी प्रदेशवासियों का पथ। तो आइए इस शुभ अवसर पर दादरा एवं नगर हवेली तथा दमन एवं दीव प्रशासन की ओर से समस्त जनता को अनंत शुभकामनाएं। दादरा नगर हवेली और दमन दीव प्रशासन द्वारा जारी।